નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો GND ન્યૂઝ અને હું છું ધ્રુતિ પરમાર। સરકાર ગૌશ અબ્દુલ વહાબ જકરિયા મુલતાનીનો ઉર્સ મુબારક લાઠીના શેખ પીપળિયા ગામે સૈયદ સાજીદ બાપુ, સૈયદ હુસેન બાપુ અને સૈયદ પરિવાર દ્વારા ધામધૂમથી કરવામાં આવ્યો હતો। અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા શેખ પીપળિયા ગામે હઝરત સરકાર ગૌશ અબ્દુલ વહાબ જકરિયા મુલતાનીનો વાર્ષિક ઉર્સ મુબારક ખૂબ જ અકીદત, સાદગી અને ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો। આ રૂહાની અને અકીદત ભર્યા વાતાવરણમાં સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, અકીદતમંદો હાજર રહ્યા હતા। આ મુબારક પ્રસંગનું ભવ્ય આયોજન શેખ પીપળિયા મુકામે સૈયદ સાજી બાપુ, સૈયદ હુસેન બાપુ તથા સમગ્ર સૈયદ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। સૈયદ પરિવારે આ ઉર્સ મુબારકને યાદગાર બનાવવા માટે જહેમત ઉઠાવી હતી અને પધારેલા તમામ અકીદતમંદોને સેવા શુશ્રૂષા કરી રૂહાની માહોલ ઉભો કર્યો હતો। તમામ અકીદતમંદો અને સૈયદ પરિવાર દ્વારા સાદાતોને પુષ્પહાર પહેરાવી નજરાના અકીદત પેશ કરવામાં આવ્યો। સાદાતોનું ચાદર ઓઢાડીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું અને તેમના દુઆ વચનો બરકત પ્રાપ્ત કરવામાં આવ્યા। સંપ્રદાય અને કોમી એકતાના પ્રતીક સમાન આ ઉર્સ દેશ, દુનિયા અને સમગ્ર માવજાતના ભલા માટે, શાંતિ, અમન અને બરકત માટે ખાસ દુઆઓ માંગવામાં આવી હતી। પ્રસંગના અંતે પધારેલા તમામ લોકો માટે નિયાઝ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આવા મુબારક ઉર્સની વિસ્તારમાં શાંતિ, ભ્રાતૃભાવ અને સામાજિક એકતાનો સંદેશ પ્રસરે છે। જય હિન્દ, જય ભારત। તેજોરીની અંદર રહેતા હતા, તેજોરીનો દરવાજો ખુલ્લો હતો, કોક લઈ ગયો। હવે શું કરવું? ખાલી તેજોરીની અંદર સંતાપનો મકસદ નથી, ઉપર તાળા